સો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન નંબર 4 જોવાના છે। તો પ્રશ્ન નંબર 4 આ પ્રમાણે છે। કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા। 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? આ પ્રમાણે આપણે 3 ક્વેશ્ચન શોધવાના છે। એક જ પ્રશ્નમાં કુલ 3 પ્રશ્ન પૂછવામાં આવેલા છે, તો તે 3 પ્રશ્ન આપણે શોધવાના છે, બરાબર। તો સૌથી પહેલાં અહીં કે પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયા અને બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા છે। તો આપણે આ 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું? 2 અઠવાડિયા મળીને એટલે કે શું કરવાનું છે? પ્રથમ અને બીજાના આપણે સરવાળો કરવાનો છે, બરાબર। તો પ્રથમનો કેટલો છે? 2,85,891 પ્રથમ સપ્તાહ, પ્રથમ સપ્તાહમાં આટલું વેચાણ થયેલું છે, બરાબર। ત્યાર પછી પ્લસ કરીને આપણે બીજા સપ્તાહમાં જે વેચાણ થયેલું છે એ લખી લઈએ, બરાબર। બીજા સપ્તાહ, તો આપણે એનો સરવાળો કરીએ તો આ 9, 15 વધી 1, 16 વધી 1, 6, 8 અને 6, બરાબર। તો આ પ્રમાણે આપણો આન્સર આવે છે 6,86,659, બરાબર। કુલ મળીને આપણો આ આન્સર આવે છે। 2 અઠવાડિયા મળીને કુલ 6,68,659 રૂપિયાનું વેચાણ થાય છે, બરાબર। સોરી, 6,86,659 રૂપિયાનું આપણું જે છે એ વેચાણ થાય છે, બરાબર। ત્યાર પછી કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો તમે જોઈ શકો છો કે 2માંથી કયા સપ્તાહમાં વેચાણ વધારે છે? પ્રથમમાં 2 લાખ છે તો અહીં 4 લાખ છે, બરાબર। એટલે કે બીજા સપ્તાહમાં જે છે એ વેચાણ વધારે છે, તો આપણે લખીશું કે બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું, વેચાણ વધારે હતું। હવે થર્ડ, તો કેટલું હતું? તેમાં શું કરવાનું કે પ્રથમ અને દ્વિતીયની બાદબાકી કરવાનું છે, તો બાદબાકી કરીશું તો આપણને જવાબ મળી જશે, બરાબર। તો આપણે બાદબાકીમાં યાદ રાખવાનું છે કે મોટી સંખ્યા જે હોય છે એ હંમેશા ઉપર આવે છે, બરાબર। તો આ પ્રમાણે બાદબાકી કરી છે। આ બીજા સપ્તાહનું છે અને આ પ્રથમ સપ્તાહનું છે। 8માંથી 1 બાદ કરીશું તો 7 મળશે, 6માંથી 9 કટિંગ થશે, 6 દશક, બરાબર। 7 આવશે, આ કટિંગ થશે, કટ, તો આગળની સંખ્યા એટલે કે 3, 9, 9 અને દશક, બરાબર। 16 એટલે કે 8 આવશે, ત્યાર પછી 4, 1, 1, બરાબર। 1,14,877 આપણને પૈસા મળે છે, બરાબર। તો આ પ્રમાણે આપણને થર્ડનો આન્સર પણ મળી જાય છે। તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 4 જે છે એ પૂર્ણ થાય છે, બરાબર। ત્યાર પછી 5 નંબરનો દાખલો જોઈએ કે 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો, બરાબર। તો સૌથી મોટી અને સૌથી નાની જ આપણે સંખ્યા ફક્ત લખવાનો છે, તો આપણે લખીશું કે સૌથી મોટી સંખ્યા, બરાબર। સૌથી મોટી સંખ્યા સૌપ્રથમ લખીશું તો સૌથી મોટો અંક 7 છે, ત્યાર પછી નાનો અંક 6 છે, ત્યાર પછીનો નાનો અંક 4 છે, ત્યાર પછી 3 આવશે અને લાસ્ટમાં આવશે 2, 76,442 અને આપણે લખીશું સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યામાં સૌથી નાનો અંક છે 2, ત્યાર પછી નાનો અંક 3, પછી મોટો અંક 4, 6 અને 7, તો આ પ્રમાણે આપણને ઇઝીલી આપણને સંખ્યા મળી જાય છે 23,467, બરાબર। મોટી સંખ્યા માટે સૌથી મોટો અંક લેવાનો છે અને નાની સંખ્યા માટે સૌથી નાનો અંક તમારે ડિસાઇડ કરી લેવાનો છે। તો આ પ્રમાણે આપણને પ્રશ્ન નંબર 5નો પણ આન્સર મળી જાય છે, બરાબર। પરંતુ જુઓ, એમાં પાછું શું કહેવામાં આવેલું છે કે
સંખ્યા તો લેવાની જ છે આપણે કે મોટી સંખ્યા અને નાની સંખ્યા તો શોધવાની જ છે, પરંતુ ફરી પછી એમાં પાછો આપણે તફાવત શોધવાનો છે. તફાવતનો મતલબ શું થાય? બાદબાકી કરવાનો છે. તફાવત એટલે કે બાદબાકી, અને બાદબાકી જે છે એ હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની થાય છે. તો મોટી સંખ્યા જે છે એ આપણે લખીશું અને તેમાંથી નાની સંખ્યા જે છે એ આપણે બાદ કરીશું. બરાબર? તો આ કટ થશે નહીં એટલે આગળની સંખ્યા કટ કરીશું. આ 12 અને 5 આવશે. આ કટ થશે નહીં તો આગળની સંખ્યા કટ કરીશું. દશક તો અહીં 6 આવશે. ભાગ જશે નહીં, આગળની સંખ્યા કટ કરીશું. 5 દશક 13 માંથી તો આ આવશે 9, 5 માંથી 3 તો 2 આવશે અને 7 માંથી 2 એટલે કે 5 આવશે. તો 52,965. તો આ પ્રમાણે આપણને આન્સર મળશે. સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા શોધવાની છે, ત્યાર પછી નાની સંખ્યા શોધવાની છે અને તફાવત એટલે કે તેનો બાદબાકી કરવાનો છે. બરાબર? તો આ પ્રમાણે લાસ્ટ ફાઇનલ આન્સર જે 5 નંબરનો દાખલો છે એનો ફાઇનલ આન્સર જે છે એ આ પ્રમાણે આપણને મળે છે. તો અહીંયા આપણો 5 નંબરનો દાખલો જે છે એ પૂર્ણ થાય છે અને 4 નંબરનો દાખલો પણ આપણે જોઈ ગયા છે. બરાબર? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દાખલામાં નહીં સમજ પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.